આપણા દેવેન્દ્રસિંહ વડા અને શક્તિસિંહ વણાવાળાને બંનેને વિનંતી કરું છું કે શક્તિસિંહજીનું સન્માન કરશે પાઘડી પહેરાવીને. દેવેન્દ્રસિંહ અને શક્તિસિંહ બંને એવા વ્યક્તિઓ છે કે આ આંદોલનની શરૂઆતનો મૂળ જે પાયો છે ને એ આ બે ભાઈઓના વિચારથી થયો હતો. રાત્રે 11 વાગે વિચાર આવ્યો, બીજે દિવસે હોળી હતી અને ભાજપની કરી નાખી હોળી આ બંને જણાએ. જોરદાર તાળીઓથી વધાવી લો. ખૂબ ખૂબ આભાર શક્તિસિંહ દેવબા. થોડી વાર લાગશે. બે દીકરીઓએ અહીંયા આવીને સરસ પ્રેમથી પરિવારના સભ્યને આવકાર આપે એવો આવકાર આપી અને ફૂલોથી સ્વાગત કર્યું. બે યુવાન ભાઈઓએ અહીંયા આવીને પરિવારના સભ્યને દિલના ઉમળકા સાથે સન્માનિત કરે એ રીતે આ પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું. ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ગૌરવ પણ થાય છે કે જે પરિવારમાં જન્મ લીધો છું એના વિશે એવું કહેવાય છે, રક્ષય તે ઇતિ ક્ષત્રિય. બીજાનું રક્ષણ કરે. ક્ષત્રિય ક્યારેય કોમવાદી નહીં, સિદ્ધાંતવાદી બનીને કામ કરતો આવ્યો છે આ ઇતિહાસ. અને આ સિદ્ધાંતથી કામ કર્યું છે. અને એટલે આજે 18 વર્ણ, તમામ વર્ગ, ધર્મ, જ્ઞાતિના લોકોએ એક અસ્મિતાની લડાઈ એ મર્યાદિત ના રહી. તમામ જ્ઞાતિ, વર્ગ, ધર્મના લોકો આપણી સાથે જોડાયા છે. એમને સ્વાગત કરું છું, એમને નમન કરું. આપણા વડીલોને પણ યાદ કરી લઈએ. કેટલી દૂરંદેશી હતી કે એમણે આપણા કેટલાક રિવાજો બનાવ્યા. ભલે મારી પોતાની નથી આવી, પણ બહુ બધી વેલ આવતી જોઈ છે. આપણે ત્યાં વરરાજો પરણવા નથી જતો, વરરાજાની તલવાર જાય અને વેલ આવે, એ દીકરીને લઈને વેલ આવે, કન્યાને લઈને વેલ આવે, તો એ વેલનો ઉતારો કોઈ કોમવાદી બનીને કોઈ ક્ષત્રિયના ઘરે નહીં, બીજી જ્ઞાતિના ઘરે વેલનો ઉતારો. આપણા પૂર્વજોની દુરંદેશી હતી કે ક્ષત્રિય ક્યારેય કોમવાદી ન થવો જોઈએ, સિદ્ધાંતવાદી થવો જોઈએ. અને એટલા માટે कमल का फूल हमारी भूल, कमल का फूल हमारी भूल, कमल का फूल हमारी भूल.